એક રાજાને એક અકબરનું ચિત્ર ભેટ આપ્યું એક વ્યક્તિએ. હવે પરિસ્થિતિ એવી કે એ અકબરનું ચિત્ર જે રાજાને ભેટ આપ્યું ને એ અકબરને અને એ રાજાને છત્રીનો આંકડો, અકબરને અને એ રાજાને છત્રીનો આંકડો. પણ કોઈ વ્યક્તિ ભેટ આપે છે બરાબર તો સ્વીકારવાની રહી એટલે એને સ્વીકારી લીધું. પણ એ રાજાએ એ અકબરનું ચિત્ર હોશરૂપમાં રાખ્યું. શું કામ? દુશ્મન હતો ને એટલે. એ અકબરને ખબર પડી કે એક રાજાએ તમારું ચિત્ર હોશરૂમમાં રાખી, સેના તૈયાર કરી કાઢો. એક નાનો અમથો રાજા અને મારું ચિત્ર હોશરૂમમાં રાખી અને યુદ્ધ આવવાનું હતું. ત્યાં બિરબલ નાસ્તો કરીને આવ્યો. એની તૈયારી કરો એ કે મારું ચિત્ર એક નાના અમથા રાજાએ પોતાના હોશરૂમમાં રાખ્યું. એ કે એમાં યુદ્ધ કરવાનું, એ કે કરવાનું જ હોય ને, આપણી આબરૂ હું. એટલે બિરબલે કીધું એ કે તમને ખબર છે એને વોશરૂમમાં શું કામ રાખ્યું? એ કે શું કામ? એ કે એને કબજિયાતનો પ્રોબ્લેમ છે. એમ? એ કે હા. એ કે તમને જોવે ને એટલે એના અંદર ડર પેદા થાય છે. તો જ અકબર કે હું વાત કરે? કે હા. એ કે તો હાલો ભાઈ તમે બધા ઘરે વ્યા જાવ. એક સારો સલાહકાર આજુબાજુમાં હોય ને, કેટલા યુદ્ધ ઊભા રાખી દે ભલા માણસ. એક સારો મિત્ર હોય, એક સારો સંબંધી હોય, સારો સલાહકાર હોય ને આજુબાજુમાં, આવી સંગત જીવનમાં અપનાવજો. ગમે એમ કરીને